હેલો મિત્રો, આજે છે વ્લોગનો 11મો દિવસ. સવારે ઉઠીને પેલા કાચમાં નખરા કરી લીધા, કેમ કે હેર કટ કરાવીને આવ્યા હતા આપણે. અને પછી લાગુ ને હીરા એવો. પછી ભગવાનને પગે લાગીને મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને આપણે આવી ગયા નીચે. નીચે આવીને જોયું ત્યાં તો બહુ બધા ફૂલ આવી ગયા હતા. કેના માટે છે ને છેલ્લે લગી જોજો એટલે ખબર પડી જશે. પછી શોરૂમે જવા માટે નીકળ્યા. ત્યાં ગાડીને થોડીક ભૂખ લાગી હતી એને ખવડાવી દીધું. અને પછી પાછા આપણે નીકળી ગયા. આ તાપી નદીમાં મારી આડે ભેંસું ક્યાંથી આવી ગઈ છે? તમે કોમેન્ટમાં કહી દેજો તમને ખબર હોય તો. પછી શોરૂમ પહોંચીને ભગવાનને દીવાબત્તી કરી લીધા. ત્યાં થોડીક વાર કસ્ટમર આવી ગયા હતા અને પછી એક વેપારી મિત્ર પણ આવી ગયા હતા. એમને મળીને પછી આપણે જવાનું હતું એક કારીગર પાસે. તે કારીગર પાસે ગયા ને ત્યાં તો એક કાસ્ટિંગ આવી ગયું હતું આપણા નેકલેસનું. ત્યાં એ પોલિશ કરી રહ્યો હતો. પછી ત્યાંથી પ્રોડક્ટ લઈને પાછા આપણે આવી ગયા શોરૂમે. શોરૂમે આવીને એક કસ્ટમરને સ્ટડનો વિડીયો મોકલવાનો હતો એ મોકલી દીધો. અને પછી આપણે થોડુંક વહેલું જવાનું હતું શોરૂમને વધાવીને ઘર તરફ નીકળી ગયા. ઘરે આવીને જોયું તો માનુષીબેન કંઈક અલગ જ રમી રહ્યા હતા. અને મમ્મીને પાછળ રશિયાની તૈયારી કરી રહ્યા હતા. અને આપણે પહોંચી ગયા રશિયામાં ને ત્યાં રાધા રાણીના દર્શન થઈ ગયા ને પછી મોરપીંછના પણ દર્શન થઈ ગયા. આ ભાઈ કે મારી મૂછ કઈ જેમ તેમ નથી, તમે એની ડાન્સિંગ તો જોવો, પછી આપણે ડાન્સ પણ જોઈ લો. વાહ ભાઈ વાહ, જોરદાર છે હો. બાકી પછી આપણે થોડુંક રમી લીધું ને એ તો દેખો કેસે ઉછલ ઉછલ કે ડાલ રહી હે. અને પછી આપણે બધા ઉપર 500 ગ્રામ ફૂલ નાખી દે. અને જો તમને મારા ડેઈલી વ્લોગ ગમતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.